Dear student, આપણે લાસ્ટ લેક્ચરમાં પી વિભાગના તત્વોમાં કાર્બન મોનોક્સાઇડ વિશે અભ્યાસ કરેલો હતો. આજે આપણે પહોંચ્યા કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન યુક્ત પદાર્થોનું કોઈ પણ કાર્બન યુક્ત પદાર્થનું સંપૂર્ણ દહન કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ આપે છે. જેમ કે મિથેન લઈએ, મિથેનને હવામાં બાળતા એક કાર્બન બે ઓક્સિજન CO2 આપે, પછી 4 હાઇડ્રોજન છે like 2H2O, એ બેને બે 4 થશે like 2O2 આવશે. આ સમીકરણમાં CH4 gives કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. એટલે કાર્બન યુક્ત પદાર્થનું સંપૂર્ણ દહન થાય. અપૂર્ણ દહન કાર્બન મોનોક્સાઇડ આપે, સંપૂર્ણ દહન કાર્બન ડાયોક્સાઇડ આપે છે. પ્રયોગશાળાની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ની માર્બલ સાથેની, માર્બલ એટલે કેલ્શિયમ કાર્બોનેટ, પ્રક્રિયાથી સહેલાઈથી પણ બનાવી શકાય છે. માર્બલ કે જેમાં કેલ્શિયમ કાર્બોનેટ હોય છે, એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે એટલે કેલ્શિયમ બે ક્લોરીન સાથે જાય, કેલ્શિયમ ક્લોરાઇડ, બે હાઇડ્રોજન ને ઓક્સિજન H2O અને CO2 વાયુ આપે છે. એટલે કેલ્શિયમ કાર્બોનેટ મારેલો કાર્બોનેટ આયન, એમાં 3 ઓક્સિજનમાંથી એક ઓક્સિજન બે હાઇડ્રોજન સાથે જોડાય, H2O લિક્વિડ આપે. હવે કાર્બોનેટમાંથી એક ઓક્સિજન જાય એટલે CO2 ગેસ છૂટો પડશે. આ બે H+ ઓક્સિજન સાથે જોડાઈ જાય, H2O અને CO2. ઔદ્યોગિક રીતે ક્વિક લાઇન ની બનાવટમાં ક્વિક લાઇન, જેને આપણે કળી ચૂનો કહીએ છીએ, મતલબ કે કેલ્શિયમ ઓક્સાઇડ, આ લાઇમસ્ટોન કહેવાય છે. લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર. એને ગરમ કરતા એમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે અને કેલ્શિયમ ઓક્સાઇડ નિપજ તરીકે આપે છે. બરાબર. લાઇમસ્ટોન ચૂનાના પથ્થરને ગરમ કરતા ક્વિક લાઇન કળી ચૂનો આપે, એમાં આડ પેદાશ તરીકે કાર્બન ડાયોક્સાઇડ મળે છે. પછી આપણે ગ્લુકોઝ લઈએ. ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6. ગ્લુકોઝનું આથવણ કરવામાં આવે, આથવણ પદ્ધતિ છે. બરાબર. કોઈ ઉત્સેચક વડે આથવણ કરવામાં આવે, ઉત્સેચકની હાજરીમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય અને 2 મોલ ઇથેનોલ આપે. 6 કાર્બન તો 2 દુ 4 ને 2 6, 5 દુ 10 ને 2 12 હાઇડ્રોજન, 6 ઓક્સિજન, અહીંયા 2 અને 4. આ રીતે એમાંથી ઇથેનોલ અને CO2 બનશે. કાર્બન ડાયોક્સાઇડ એક રંગવિહીન, એને કોઈ કલર હોતો નથી, ગંધવિહીન અને ભારે વાયુ છે, કારણ કે તેનો અણુભાર 44 ગ્રામ પ્રતિ મોલ છે. કાર્બન ડાયોક્સાઇડ એક રંગવિહીન, ગંધવિહીન અને ભારે વાયુ છે. કાર્બન ડાયોક્સાઇડ એક કાર્બનિક એસિડનો એનહાઇડ્રાઇડ છે, જે નિર્બળ ડાયબેઝિક એસિડ છે. કાર્બન ડાયોક્સાઇડ એ કાર્બનિક એસિડનો એનહાઇડ્રાઇડ એટલે H2CO3 હોય એનો એનહાઇડ્રાઇડ છે, H2CO3. આપણે એનું બંધારણ લઈએ. H2CO3 છે, એમાંથી પાણી દૂર થાય OH અને H.
એટલે કાર્બન ડાયોક્સાઇડ એ કોનો આ રેખીય હોય, આનું સંકલન છે SPO એટલે રેખીય, 2 સિગ્મા અને 2 પાઈ થઈ જાય. એનહાઇડ્રાઇડ છે કોણ? કાર્બન ડાયોક્સાઇડ, કાર્બોનિક એસિડ નો પાણી ગયા પછીનો ભાગ, તે નિર્બળ ડાયપ્રોટિક એસિડ. આ 2H+ હોય, 2H+ આપે ને ડાયબેઝિક એસિડ છે. ડાયપ્રોટિક એ કહેવાય ને ડાયબેઝિક એ કહેવાય. આ કાર્બોનિક એસિડને એક વખત પાણીમાં ઓગાળીએ તો એક પ્રોટોન ગુમાવીને HCO3- ને 3O+ આપશે. ફરી પાછો બાયકાર્બોનેટ પાણીમાં ઉમેરતા બીજો H+ જાય, આ બાયકાર્બોનેટ અને હવે કાર્બોનેટ આપે એટલે 2 વખત H+ આયન આપે છે. હવે આપણા બોડીની અંદર આ કાર્બોનિક એસિડ અને બાયકાર્બોનેટનું જે મિશ્રણ છે એ બફર દ્રાવણ હોય છે. MCQ યાદ રાખજો. મનુષ્યના શરીરમાં રહેલું કાર્બોનિક એસિડ અને બાયકાર્બોનેટનું મિશ્રણ એ બફર પ્રણાલી છે અને તેની pH 7.26 થી 7.42 સુધી તે જાળવી રાખે છે. એટલે આપણે કોઈ ખોરાક ખાશું ને તો એ ખોરાક એસિડિક હોય ને બેઝિક હોય છે. તો થોડો ઘણો એસિડિક ખોરાક કે થોડો ઘણો બેઝ વધી જાય તો pH આપણા શરીરની જાળવી રાખશે અને 7.26 થી 7.42 ની વચ્ચે મેન્ટેન કરશે. એ બફર પ્રણાલી જાળવવા માટે ઉપયોગી છે આ મિશ્રણ. કાર્બન ડાયોક્સાઇડ આલ્કલી સાથે કાર્બોનેટ આપે છે. આલ્કલી એટલે કે બેઝ. જો CO2 વધુ હોય તો હાઇડ્રોજન કાર્બોનેટ બનાવે છે જે CO2 વાયુની કસોટી માટે વપરાય છે. આપણે ચૂનાનું નીતર્યું પાણી 8, 9, 10 માં તમે ભણી ગયા, એમાંથી CO2 વાયુ પસાર કરતા દુધિયા રંગનું દ્રાવણ આપે છે કારણ કે કેલ્શિયમ કાર્બોનેટ બનશે. CaCO2 અને O અહીંથી આવશે એટલે 2 હાઇડ્રોજન અને ઓક્સિજન વધ્યા, પાણી છૂટું પડ્યું. હવે વધુ માત્રામાં એમાંથી CO2 પસાર કરો. આ દુધિયા રંગનું દ્રાવણ છે એમાં હજી CO2 પસાર થાય તો કેલ્શિયમ કાર્બોનેટ અદ્રાવ્ય છે, દુધિયો રંગ દેખાય, પણ કેલ્શિયમ બાયકાર્બોનેટ બને એ પાણીમાં દ્રાવ્ય છે એટલે દુધિયો રંગ દૂર થઈ જશે. એના ઉપરથી CO2 ની હાજરીની ખબર પડે છે. હવે ઉપરની પ્રક્રિયા પાણીની અસ્થાયી કઠિનતા માટે જવાબદાર છે. એટલે આપણે જે પાણી પીએ એમાં કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ બાયકાર્બોનેટ હોય છે જેના કારણે પાણી કઠિન હોય છે. પણ એને ગરમ કરવાથી કે અન્ય કોઈ પદાર્થ ઉમેરવાથી એને રંગહીન બનાવી શકાય છે એટલે કઠિનતા દૂર કરી શકાય છે. વાયુમય કાર્બન ડાયોક્સાઇડ સોફ્ટ ડ્રિંકમાં વધુ પડતો ઉપયોગી છે. સોફ્ટ ડ્રિંક એટલે શું? આપણે થમ્સ અપ, પેપ્સી, કોકા-કોલા પીએ છીએ એટલે ગેસ વાળા બધા ડ્રિંક્સ બરાબર, જેમાં ગેસ ઓગાળેલો હોય. જનરલી આપણે સોડા પીએ છીએ એ પણ સોફ્ટ ડ્રિંક, એમાં કાર્બન ડાયોક્સાઇડ ઓગાળેલો હોય છે. સોડા સ્ટ્રોંગ લાગેનું કારણ કાર્બન ડાયોક્સાઇડ દબાણપૂર્વક પાણીમાં ઓગળી કાર્બોનિક એસિડ બનાવી નાખે, પણ આ સ્થાયી નથી એટલે પાણીની અંદર જ હોય. જેવું તમે પ્રેશર હટાવો એટલે પાછો કાર્બન ડાયોક્સાઇડના બબલ સ્વરૂપે ઉડી જાય. ભારે અને દહન પ્રત્યે નિષ્ક્રિય હોવાથી આગ ઓલાવવામાં વપરાય છે. કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામક તરીકે પણ વપરાય. CO2 નો ઉપયોગ યુરિયાની બનાવટમાં થાય છે. કાર્બન ડાયોક્સાઇડ એનો ઉપયોગ યુરિયાની બનાવટમાં પણ થાય. 2 મોલ એમોનિયા અને એક CO2 તો એમાંથી NH2CONH2 બનશે. અહીંથી એક ઓક્સિજન, અહીંથી 2 જગ્યાએથી હાઇડ્રોજન, પાણી એટલે યુરિયા બનાવવામાં પણ કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે. હવે આપણે કોઈ કાર્બાઇડ
રાસાયણિક બંધના પ્રકારને આધારે આપણે શબ્દ આવે કાર્બાઇડ કાર્બાઇડ કાર્બાઇડ, પણ કયા પ્રકારનો રાસાયણિક બંધ છે એના આધારે કાર્બાઇડ 3 પ્રકારના હોય છે. ક્ષાર જેવા કાર્બાઇડ કે જેમાં આયોનિક બંધ હોય છે, વિરાટ આણ્વીય કાર્બાઇડ કે જેમાં સહસંયોજક બંધ હોય છે. એટલે કાર્બન જ્યારે કોઈ ઘટક સાથે આયોનિક બંધથી જોડાય તો એ આયોનિક કાર્બાઇડ, ક્ષાર જેવો કાર્બાઇડ. કાર્બન કોઈ ઘટક સાથે સહસંયોજક બંધથી જોડાય, સહસંયોજક કાર્બાઇડ. અને કોઈ ધાતુના પરમાણુ વચ્ચેની ખાલી જગ્યા અવકાશમાં કાર્બન બંધ બેસતો ગોઠવાઈ જાય તો એ આંતરાલીય કાર્બાઇડ કહેવાય છે. કાર્બાઇડના 3 પ્રકાર છે. એમાં પહેલો ક્ષાર જેવો કાર્બાઇડ, મતલબ કે આયોનિક કાર્બાઇડ. પ્રબળ વિદ્યુત ઘનતા ધરાવતા. હવે પ્રબળ વિદ્યુત ઘનતા એટલે શું? જે તત્વનું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધારે હોય એને પ્રબળ વિદ્યુત ધનમય તત્વ કહેવાય. પ્રબળ વિદ્યુત ઘનતા, પ્રબળ વિદ્યુત ધન એટલે કે પરમાણુ સમૂહ 1 નું તત્વ હોય, સમૂહ 2 નું તત્વ હોય તો એનું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધારે હોય છે. અને સમૂહ 13 ના તત્વો જેમ કે એલ્યુમિનિયમ છે, તો આ બધા તત્વો કાર્બન સાથે જોડાય ત્યારે આયોનિક બંધ બનાવે છે. એટલે પ્રબળ વિદ્યુત ધન ધરાવતા સમૂહ 1, 2 અને 13 ના તત્વો આ પ્રકારના કાર્બાઇડ બનાવે છે. કાર્બાઇડ, આ કાર્બાઇડ સ્ફટિકમય પારદર્શક પદાર્થ છે, એની આરપાર જોઈ શકાય અને ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક છે, કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. એટલે બધા જ બંધ કાર્બનના વપરાઈ ગયા હોય. પાણી અથવા તો મંદ એસિડ દ્વારા આ કાર્બાઇડનું સરળતાથી જળ વિભાજન થઈ એલિફેટિક એટલે બેન્ઝીન રિંગ ન હોય તેવા હાઇડ્રોકાર્બન જેવા કે આલ્કેન, આલ્કીન કે આલ્કાઇન બનાવે છે. તેમાં પહેલું છે મિથેનાઇડ. એટલે જે સંયોજન જળ વિભાજનથી મિથેન આપે તેને મિથેનાઇડ કહેવામાં આવે છે. આ પ્રકારના કાર્બાઇડ છે એને મિથેનાઇડ એટલા માટે નામ આપ્યું કે પાણી સાથે પ્રક્રિયા કરી અને મિથેન આપશે, માટે એને મિથેનાઇડ કહેવામાં આવે છે. અને તેમાં રહેલા કાર્બનની સંયોજકતા -4 હોય છે. જેમ કે બેરિલિયમ કાર્બાઇડ લઈએ, Be2C છે, કાર્બન સાથે 2 બેરિલિયમ જોડાય છે અને બેરિલિયમ +2+2 કાર્બન -4 હોય તો શું થશે કે 4 મોલ પાણી સાથે એટલે 4H+ અને 4OH છે, 1 બેરિલિયમ 2OH હારે 2 બેરિલિયમ 4OH સાથે જોડાય છે એટલે 2 મોલ બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ આપી દેશે. એ 1 કાર્બન 4 હાઇડ્રોજન સાથે જોડાય અને CH4 મિથેન વાયુ આપે છે. પછી એલ્યુમિનિયમ કાર્બાઇડ લઈએ, Al4C3 એલ્યુમિનિયમ +3 કાર્બન -4 છે. તો એલ્યુમિનિયમ કાર્બાઇડમાં પણ 12H+ 12OH- પાણી સાથે પ્રક્રિયા, 1 એલ્યુમિનિયમ 3OH સાથે જોડાય તો કેટલા છે 4, એટલે 4 કરીને 12 OH વપરાઈ જાય. હવે 12 હાઇડ્રોજન અને 4 કાર્બન, 1 કાર્બન 4 હાઇડ્રોજન સાથે
તો એ 3 કાર્બન 12 હાઇડ્રોજન સાથે જોડાય. હવે એસિટાઇલાઇડ એટલે બેરિલિયમ કાર્બાઇડ, એલ્યુમિનિયમ કાર્બાઇડ ને મિથેનાઇડ કહેવાય છે, કારણ કે જળ વિભાજન પાણી સાથેની પ્રક્રિયાથી મિથેન આપે છે. હવે એસિટાઇલાઇડ એટલે જે સંયોજન એસિટિલિન વાયુ આપે એ એસિટિલાઇડ કહેવાય છે. તો કેલ્શિયમ કાર્બાઇડ એસિટિલાઇડ કહેવાય. જળ વિભાજનથી એસિટિલિન વાયુ આપશે. હવે અહીંયા કેલ્શિયમ કાર્બાઇડ નું બંધારણ છે ને આવું છે, યાદ રાખજો. અહીંયા કાર્બન ની સંયોજકતા -1 છે, એટલે બેયની થઈને -2 છે. એનું જળ વિભાજન થાય 2 મોલ પાણી, 2H + 2OH. એક કેલ્શિયમ 2 OH સાથે જોડાય એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપે. અહીં 3 બંધ હોય તો 4 બંધ થાય ને. હવે અહીંયા બંધ તૂટે એટલે આ 3 બંધ વાળા કાર્બન ઉપર HH જોડાઈ જાય. એસિટિલિન, એસિટિલાઇડ લાઈક ટ્રિપલ બોન્ડ, આ પ્લસ માઇનસ હોય છે. આ છે એસિટિલિન વાયુ આપશે. એલાઇલાઇડ, એલાઇલિન મતલબ કે પ્રોપિન આપે છે. એલાઇલ સમૂહ વાળું કોઈ હાઇડ્રોકાર્બન બને તો એલાઇલાઇડ. એસિટિલિન આપે તો એસિટાઇલાઇડ. કેલ્શિયમ કાર્બાઇડ ને એસિટાઇલાઇડ કહેવાય, એસિટિલિન આપે. એલાઇલાઇડ આ પ્રકારના કાર્બાઇડના જળ વિભાજનથી મિથાઇલ એસિટિલિન એલાઇલિન બનતું હોય છે. તો આપણે મેગ્નેશિયમ કાર્બાઇડ લઈએ, Mg2C3 એક મેગ્નેશિયમ કાર્બાઇડ છે. એમાં 3 કાર્બનનો સંયુક્ત વીજભાર -4 છે. જો એક મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, ચારેયનો થઈને આ 3 કાર્બનનો થઈને -4. તો આવા 4 તેરીને 12. આવા 3 કાર્બનનો થઈને -4 એટલે મેગ્નેશિયમ 2 લેવા પડે એટલે +2 અને -4, +4 ને -4 બેલેન્સ થઈ જાય. આ ત્રણેય કાર્બનનો થઈને -4 થાય છે. એટલે આ રીતે હોય છે. આ -2 અને -2. અહીંયા એક મેગ્નેશિયમ, અહીંયા એક મેગ્નેશિયમ જોડાશે. વચ્ચેનો કાર્બન છે ઓક્સિડેશન અંક 0. એક મેગ્નેશિયમ 2 OH સાથે જોડાય તો અહીં 4 મોલ પાણી છે, 4H + 4OH. તો 2 મેગ્નેશિયમ 4 OH વપરાઈ જાય. હવે 3 કાર્બન વધ્યા અને 4 હાઇડ્રોજન. તો આજે 3 કાર્બન ને 4 હાઇડ્રોજનમાં 3 અહીંયા આવશે અને એક અહીંયા. એટલે મિથાઇલ એસિટિલિન એલાઇલિન સંયોજન પ્રાપ્ત થશે. હવે આ બધા હતા આયોનિક બંધ વાળા હતા, એટલે ધાતુ કાર્બન સાથે આયોનિક બંધથી જોડાઈને સંયોજન બનાવેલું હતું. હવે આપણે સહસંયોજક કાર્બાઇડ લેશું કે કાર્બન છે એ અન્ય તત્વ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય તો વિરાટ અણુ કાર્બાઇડ કહેવાય. જે તત્વની વિદ્યુત ઋણતા કાર્બનને સમકક્ષ હોય. અહીંયા શું છે, ધાતુની વિદ્યુત ઋણતા ખૂબ જ ઓછી, કાર્બનની વધારે, એટલે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે ને કાર્બન મેળવે, એટલે એમાં આયોનિક બંધનું લક્ષણ હતું. હવે આપણે એવા અણુની વાત કરીએ છીએ કે જેમાં કાર્બનની વિદ્યુત ઋણતા અને તેની સાથે જોડાતા તત્વની વિદ્યુત ઋણતા સમાન હોય, એટલે એની વચ્ચે સહસંયોજક બંધ હશે. આવા કાર્બાઇડ સહસંયોજક બંધ વાળા
બહુઆણવીય ઘણા બધા અણુ જોડાઈને ઉષ્મીય સ્થિર એટલે ઊંચા તાપમાને ગરમ કરતા વિઘટન ન પામે, સખત, કઠણ, રાસાયણિક રીતે નિષ્ક્રિય અને ઊંચા ગલનબિંદુ ધરાવતા હોય છે. એમાં બોરોન કાર્બાઇડ છે Bc, પછી સિલિકોન કાર્બાઇડ છે. અહીંયા આગળ દરેક સિલિકોન 4 કાર્બન સાથે અને દરેક કાર્બન 4 સિલિકોન સાથે સહસંયોજક બંધથી જોડાય. કારણ કે આ બેની વિદ્યુત ઋણતાનો તફાવત નહીવત છે, એટલે ખરેખર કાર્બનની વધારે સિલિકોનની ઓછી, પણ એ તફાવત એટલો બધો નથી કે આયોનિક બંધ રચાય. સિલિકોન કાર્બાઇડને કાર્બોરેન્ડમ કહેવાય છે. અથવા એમરી પથ્થર પણ કહેવાય છે. એટલો સખત હોય છે કે બજારમાં જે મિસ્ત્રી કામ કરતા હોય તે લોકો એના પાનાની ધાર, બજારમાં ચાકુની ધાર કાઢવા માટે નીકળતા માણસો એના વેલ ઉપર ચક્કર હોય છે, એની ઉપર ચાકુની ધાર ઘસતા હોય, એ બધું સિલિકોન કાર્બાઇડ છે. હવે આંતરાલીય કાર્બાઇડ મતલબ કે ધાતુના પરમાણુઓની વચ્ચે જે જગ્યા હોય, તો આપણે ડી વિભાગ અને એફ સંક્રાંતિ ધાતુ લઈએ તો આ ધાતુ તત્વના પરમાણુઓની વચ્ચે ખાલી પોલાણ, જેને આપણે આંતરાલીય સ્થાન કહેવાય, એમાં નાના કદનો કાર્બન બંધ બેસતો ગોઠવાય છે. તો ધાતુના આંતરાલીય કાર્બાઇડ આપે, ત્યાં કોઈ પણ પ્રકારનો આયોનિક કે સહસંયોજક બંધ હોતો નથી. ટિટેનિયમ, ઝિર્કોનિયમ, હાફનિયમ, વેનેડિયમ, નિયોબિયમ, ટેન્ટેલમ અને મોલિબ્ડેનમ જેવા સંક્રાંતિ ધાતુ તત્વના કાર્બાઇડ આ પ્રકારના હોય છે. આવા કાર્બાઇડમાં ધાતુઓ ક્લોઝ પેક લેટાઇસમાં હોય છે. આપણે ભણી ગયા ઘન અવસ્થા ચેપ્ટર કે ધાતુના પરમાણુઓની નિશ્ચિત પ્રકારની જે ગોઠવણી હોય એની વચ્ચેના છિદ્રમાં, ક્લોઝ પેક રચનાની અંદર ઉદ્ભવતા છિદ્રમાં કાર્બન ગોઠવાય છે. આવા કાર્બાઇડ ખૂબ જ સખત અને કઠણ હોય છે, કારણ આ બધા જ પરમાણુઓ છે એને મજબૂત રીતે જકડી રાખશે, એટલે ગલન બિંદુ ઊંચું થઈ જાય, ઘનતા વધી જાય. એકમ કદમાં પરમાણુઓની સંખ્યા વધી જાય, ઘનતા વધે, ગલન બિંદુ ઊંચું જાય. વેનેડિયમ અને ટેન્ટેલમના કાર્બાઇડ અત્યંત કઠણ હોવાથી તેનો ઉપયોગ સખત વસ્તુને કાપવાના યંત્ર બનાવવા થાય છે. વેનેડિયમમાં અને ટેન્ટેલમમાં કાર્બન ઉમેરી દઈએ, એટલે વેનેડિયમ હોય તેની વચ્ચે કાર્બન આવી જાય, વેનેડિયમ કાર્બાઇડ બનશે, ટેન્ટેલમ કાર્બાઇડ બનશે. એકદમ સખત હોવાથી તે ઓજાર તરીકે, એટલે કઠણ વસ્તુને કાપવા માટે, કોઈ ખડકો છે એને તોડવા માટે એના ઓજાર બનાવવામાં ઉપયોગ થાય છે. હવે આપણે પૈચા છોકરાઓ કાચ, કાર્બાઇડ પૂરું થયું. કાચ, જેને ઇંગ્લિશમાં આપણે ગ્લાસ કહીએ છીએ. કાચ એ શું છે? સોડિયમ ધાતુ અને કેલ્શિયમના સિલિકેટ છે. કેલ્શિયમ સિલિકેટ અને સોડિયમ સિલિકેટ છે. કેલ્શિયમ સિલિકેટ અને સોડિયમ સિલિકેટ, Na2SiO3 આ સોડિયમ સિલિકેટ, CaSiO3 એ કેલ્શિયમ સિલિકેટ છે. તેમજ લેડ અને ઝિંક જેવી અન્ય ધાતુના ક્ષારનું બનેલું અત્યંત ઠંડુ પાડેલ સખત બરફ તથા પારદર્શક ધરાવતું સ્નિગ્ધ પ્રવાહી છે. એટલે સોડિયમ સિલિકેટ હોય, કેલ્શિયમ સિલિકેટ હોય,
કે લેડ અને ઝીંક જેવી ધાતુના ક્ષારનું બનેલું. પહેલા આ બધા ક્ષારને ગરમ કરીને પ્રવાહી બનાવી નાખીએ, અને એ પારદર્શક પ્રવાહી છે ગરમ હોય ત્યારે. પછી એને અતિશય નીચા તાપમાને ઠારી દે એટલે એકદમ બરડ સખત ઘન પદાર્થ પારદર્શક મળે, સ્નિગ્ધ પ્રવાહી ઘાટું પ્રવાહી હોય છે. આ બધા પદાર્થને ગરમ કરીને પીગાળી એટલે ઘાટું પ્રવાહી છે. એને એકદમ નીચા તાપમાને ઠારી નાખો એટલે સ્નિગ્ધ ઘન પદાર્થ બની જશે. એને આપણે કાચ કહીએ છીએ. કાચ એ અસ્ફટિકમય ઘન પદાર્થ હોવાથી તેનું કોઈ ચોક્કસ ગલન બિંદુ નથી. કાચ એ અસ્ફટિકમય ઘન પદાર્થ છે એટલે એને કોઈ ચોક્કસ ગલન બિંદુ હોતા નથી. હવે ભણી ગયા ચેપ્ટર 1 ની અંદર કાચ એ અસ્ફટિકમય ઘન છે એટલે એમાં રહેલા ઘટક કણોના બંધારણ કોઈ નિશ્ચિત અને સ્પષ્ટ હોતા જ નથી. બધી જ જગ્યાએ તમે કણ જો તો એની ગોઠવણી અનિશ્ચિત હોય છે, કારણ કે લિક્વિડ હોય પ્રવાહી, એમાં કણની ગોઠવણી અનિયમિત હોય. હવે અનિયમિત ગોઠવણી તરત ઠારી નાખી એટલે અનિયમિત જ રહેશે, એટલે અસ્ફટિકમય ઘન છે. તો અમુક ભાગમાં પીગાળતા વાર લાગે, અમુક ભાગ ઝડપથી પીગળે એટલે ગલન બિંદુની રેન્જ હોય. એટલે અમુક ભાગ નીચા તાપમાન, અમુક ભાગ ઊંચા તાપમાને પીગળે છે. કાચનું કોઈ ચોક્કસ ગલન બિંદુ નથી. તેને નીચે પ્રમાણે દર્શાવી શકાય. કાચ માટે M2O મેટલ ઓક્સાઇડ, X મોલ M2O, Y મોલ MO અને 6 મોલ SiO2. અહીંયા આ જે M2O માં M છે એ એક સંયોજકતા ધરાવતી ધાતુ, સોડિયમ પોટેશિયમ, એટલે કે સોડિયમ કે પોટેશિયમના ઓક્સાઇડ હોય છે, Na2O, દ્વિસંયોજકતામાં કેલ્શિયમ, ઝિંક કે લેડ હોય, એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ કે લેડ ઓક્સાઇડ હોય, Y મોલ. અને રેતી SiO2 રેતી, એટલે કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા X અને Y છે એ પૂર્ણાંક સંખ્યા એટલે મોલ છે. કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા સોડિયમ કાર્બોનેટ અને 6 મોલ રેતી SiO2. એને 1700 કેલ્વિન તાપમાને ગરમ કરો એટલે Na2SiO3 સોડિયમ સિલિકેટ, કેલ્શિયમ સિલિકેટ, વધારાની રેતી અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. હવે કાચના પણ ઘણા બધા પ્રકાર હોય છે. હા, બજારમાં પણ આપણે ખબર જ છે કાચ એક સરખા પ્રકારના હોતા નથી. કાચના અનેક પ્રકાર છે. એમાં સોડા કાચ અને નરમ કાચ કે સોડાલાયમ કાચ, આ સામાન્ય કાચ છે જેમાં સોડિયમ કેલ્શિયમના કાર્બોનેટ હોય છે. તેનો ઉપયોગ બારી અને ટ્યુબ બનાવવા માટે થાય છે. કાચની જે વિન્ડો છે, બારીઓ, એમાં સાદો સામાન્ય કાચ હોય, એમાં સોડિયમ કાર્બોનેટ કે કેલ્શિયમ કાર્બોનેટ હોય, અને કાચની ટ્યુબ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ટ્યુબલાઇટનો કાચ છે, એ પણ એકદમ સોફ્ટ નરમ હોય છે, બે ફિલામેન્ટ હોય છે. એટલે સાદો કાચ છે સોડિયમ કાર્બોનેટ કે કેલ્શિયમ કાર્બોનેટ ધરાવતો નરમ હોય. પોટાશ કાચ અથવા સખત કાચ પોટેશિયમ અને કેલ્શિયમના સિલિકેટનું મિશ્રણ છે. પોટેશિયમ સિલિકેટ અને કેલ્શિયમ સિલિકેટ તે મુશ્કેલીથી પીગળે છે અને તેનો ઉપયોગ સખત કાચના સાધનો બનાવવામાં થાય છે. હાર્ડ કાચ ઘડીકમાં તૂટે નહીં. સખત કાચ બનાવવામાં પોટેશિયમ અને કેલ્શિયમના સિલિકેટનું મિશ્રણ વપરાય છે. પછી ફ્લિન્ટ કાચ, આ કાચ એ પોટેશિયમ અને લેડના સિલિકેટનું મિશ્રણ છે. તે ઊંચો વક્રીભવનાંક ધરાવે છે. તેનો ઉપયોગ વિદ્યુત બલ્બ અને પ્રકાશીય ઉપકરણ જેવા કે લેન્સ બનાવવામાં, લેન્સ હોય એનો વક્રીભવનાંક હોય છે.
વક્રીભવનાંક ઓછો હોય તો અહીં પ્રતિબિંબ છે એ દૂર મળશે. વક્રીભવનાંક ઊંચો હોય એટલે પ્રતિબિંબ એકદમ નજીક મળે. એટલે કોમ્પેક્ટ કેમેરા બનાવવામાં, લેન્સ બનાવવામાં ફ્લિન્ટ કાચ વપરાય છે. કૃકનો કાચ સીરિયમ ડાયોક્સાઇડ ધરાવતો પ્રકાશીય કાચ તે અલ્ટ્રાવાયોલેટ રેઝને રોકે છે. એટલે હાલમાં અમુક ચશ્માની અંદર સીરિયમ ડાયોક્સાઇડ વપરાય છે અને તે અલ્ટ્રાવાયોલેટ રેઝને આપણી આંખમાં જતા અટકાવી શકે છે. ઘણીવાર વિન્ડોમાં યુવી રેઝ વપરાય છે. પછી આવશે પાયરેક્સ કાચ અથવા બોરોસિલ કાચ, બોરોસિલિકેટ કાચ. આ પ્રકારનો કાચ ઉષ્મા પ્રતિરોધક તથા કંપન પ્રતિરોધક હોય છે. કંપન નહીં થાય, ઉષ્માની અસર ન થાય, રાસાયણિક નિષ્ક્રિય. આ કાચનો ઉપયોગ પ્રયોગશાળાના સાધનો બનાવવામાં, કારણ કે આપણે પ્રયોગશાળા સાધનો વારંવાર ગરમ કરતા હોય તો તૂટી જાય. બંધારણ રીતે આવા કાચ એ ઝિંક અને બેરિયમના બોરોસિલિકેટ અથવા એલ્યુમિનોસિલિકેટનું મિશ્રણ હોય છે અને બોરોસિલિકેટ કાચ કહેવાય છે. બોરોસિલિકેટ ઝિંક અને બોરોનનો એલ્યુમિનિયમ સિલિકેટ હોય. આ પ્રકારના કાચમાં બોરેક્સ કે બોરિક એસિડ દ્વારા SiO2 નું આંશિક વિસ્થાપન થયેલું હોય છે. આ પ્રકારના કાચનો તાપીય પ્રસરણાંક ઓછો હોવાથી તાપમાનના ઝડપી ફેરફારનો સામનો કરી શકે અને પ્રયોગશાળાના સાધન બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. કેટલાક વાયુરૂપ ઈંધણ લઈએ. જળવાયુ, યાને કે આપણે સિંગ ગેસ કહીએ છીએ. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનના મિશ્રણને સિંગ ગેસ જળવાયુ કહેવાય છે. પછી કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજનના મિશ્રણને ઉત્પાદક વાયુ કહેવાય છે. સેમી જળવાયુ એટલે એમાં કાર્બન મોનોક્સાઇડ ને હાઇડ્રોજન તો જળવાયુ, સિંગ ગેસ. સેમી જળવાયુ તેમાં ભેગું નાઇટ્રોજન આવી જાય. પછી કોલ ગેસ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન અને મિથેનનું મિશ્રણ કોલ ગેસ કહેવાય. ઉત્પાદક વાયુ કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન. કુદરતી વાયુ મિથેન ગેસ. પેટ્રોલના કૂવામાંથી કુદરતી ગેસ નીકળે છે, એમાં મિથેન હોય છે. આજે અહીં સુધી રાખીએ. સમૂહ 14. જય હિન્દ.